એકવાર કૂતરા અને ગધેડા વચ્ચે શરત લાગી કે દોડીને જે સત્તાના સિંહાસન પહેલા બેસશે એ રાજસત્તા સંભાળશે. રેસ ચાલુ થઈ. કૂતરો બહુ ખુશ હતો. એણે મનમાં વિચાર્યું કે હું ગધેડાથી પણ વધારે ઝડપી દોડી શકું છું, એટલે આ રેસ તો હું ચપટી વગાડતા જીતી જઈશ અને સત્તાના સિંહાસન ઉપર હું જ બેસીશ અને રાજ કરીશ. બંનેએ દોડવાનું શરૂ કર્યું. પણ કૂતરાને ક્યાં ખબર હતી કે એના જ સમાજના ભાઈઓ દરેક ગલી મોહલ્લા આગળ ઊભા હશે, જે તેને આગળ નહીં જવા દે. આવું જ થયું. જે ગલીના આગળથી પસાર થાય ત્યાં સ્થાનિક કૂતરાઓ તેની સામે ભસવા લાગ્યા અને જાન લેવા હુમલો કરવા લાગ્યા. આમ એ કૂતરું પોતાના સમાજના ભાઈઓ સામે લડીને લોહીલોહાણ થઈને જેમ તેમ કરીને ત્યાં પહોંચી ગયો. પણ ત્યાં જઈને જોવે છે તો ગધેડો સત્તાના સિંહાસન પર બેસીને રાજ કરી રહ્યો છે. આ જોઈને હતાશ અને જખમી કૂતરો બોલ્યો, કાશ મારા સમાજના લોકો મારાથી લડ્યા ના હોત તો તું ગધેડો આ સિંહાસન પર ક્યારેય બેસી ના શક્યો હોત. આપણે આજ સુધી સમાજના ભાઈઓના પગ ખેંચતા આવ્યા છીએ. મૂર્ખ ગધેડાઓને સત્તા સોંપી દઈએ છીએ. જેમની ખરેખર પોતાના સમાજના આગેવાન બનવાની ઓકાત ના હોય એ તમારો નેતા બની જાય છે. કેમ? તો તમે તમારા જ સમાજના ભાઈઓના પગ ખેંચવામાં પડ્યા છો. એ પછી રાજકીય, સામાજિક કોઈ પણ બાબતે દરેક લોકો એકબીજાના પગ ખેંચતા જ હોય છે. એમના માટે 2 લાઈન. પોતાના લોકોના પગ ખેંચી આગળ વધવા નથી દેતા, બસ એકબીજાના પગ ખેંચવામાં જ પડ્યા છો. સમાજના લોકોના પગ નહીં પણ હાથ પકડો તો ક્યારેય બીજા લોકોના પગ પકડીને માથું ઝુકાવવાની જરૂર નહીં પડે. એકતા એ જ અંતિમ લક્ષ્ય. જય જય.